सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। કનેક્ટિકટ ન્યૂ ઇંગ્લેન્ડના સૌ પરિવારજનો, વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટના સૌ સ્વજનો, આપ્તજનો, પ્રિયજનો, આજના આ દીપોત્સવ પર્વ પર અન્નકૂટ મહામહોત્સવના શુભ ક્ષણોમાં હટડીમાં પ્રભુ બિરાજી રહ્યા છે અને હાટ એટલે દુકાન અને પ્રભુ કાલે ગોવર્ધન પૂજા થવાની, અન્નકૂટ ઉત્સવ થવાનો, નંદરાયજીની આજ્ઞા અનુસાર આખું એ બ્રજમંડળ શૃંગારિત થયું છે. આખા એ બ્રજમંડળમાં શુભ ચિહ્નો દેખાઈ રહ્યા છે. શૃંગાર સજી વ્રજવાસીઓ પોતપોતાના ઘેરથી જે કંઈક અન્નકૂટ ઉત્સવમાં ઉપયોગી હોય તે નંદ ભવનમાં નંદાલય નંદરાયજીના ઘેરે પધરાવી રહ્યા છે. કોઈની પાસે સૂકા મેવાનું સામર્થ્ય છે, કોઈની પાસે કેસર અંબર અને કેસર જાવિત્રીનું સામર્થ્ય છે, કોઈની પાસે કેવલ ઘીનું સામર્થ્ય છે, કોઈની પાસે ખાંડ અને તમામ પ્રકારના અનાજ કરિયાણા ગ્રોસરીનું બધું જ એની પાસે ઉપલબ્ધ છે. જે કંઈક જેની પાસે ભોજ્ય પદાર્થ ઘરમાં પ્રાપ્ય હતો તે સર્વ કંઈક કાળે શું ખાઈશું એટલા જ માટે ભાઈબીજના ત્યાં આપણા ત્યાં ખીચડી ખવાય છે, કારણ કે ઘરમાં કંઈ બચ્યું જ નહીં. જે કંઈક હતું તે અન્નકૂટ ઉત્સવ પર પ્રભુ માટે અર્પણ થયું. આજે ગિરિરાજજીના અન્નકૂટ માટેની તૈયારીઓ બ્રજવાસીઓના ઘેર ઘેર થઈ રહી છે. એમાંથી જે કંઈક શ્રી નંદરાયજીના ભવનમાં ઉપયોગી લાગે એવું હતું તે શ્રી નંદરાયજીના ભવનમાં બ્રજવાસીઓએ પધરાવ્યું અને ત્યારબાદ શ્રી કૃષ્ણ, બલરામ, સખાઓ, ગોપ બાલકો જે કંઈક પોતાની પાસે ભેગું થયું હતું તે લઈને હાટ લગાડી અને ગોકુલ, જતિપુરા, વૃંદાવન અને વ્રજની ગલીઓમાં ઠેર ઠેર હાટ લાગી છે અને ત્યાં ગોકુલમાં શ્રી કૃષ્ણ બલરામ અનેક સખાઓ સાથે એવી રીતે વિરાજમાન છે માનો પોતાના કેશ ઉપર અનેક પ્રકારની ત્રવલો અને શૃંગાર ધારણ થયું અને એને કુલ્હે કહેવાય છે. એના ઉપર મોરપંખ ધારણ કર્યું અને ખૂબ સુંદર રત્નજડિત આભૂષણો ધારણ કરી, શ્વેત વસ્ત્ર કરી, દીપ જ્વાલાઓની દીપ માલિકા કરી અને હાટ લગાડી પ્રભુ બિરાજ્યા. ત્યારે એ વખતે પ્રભુ વહેંચવા માટે બેઠા નથી, તે વખતે વેચવા માટે બેઠા છે. એનું જ નામ હાટ છે. આજે પ્રભુ જે કોઈક બ્રજવાસીઓને કોઈને કેસર આપી રહ્યા છે, કોઈને જાવિત્રી આપી રહ્યા છે, કોઈને તજ, કોઈને દ્રાક્ષ, કોઈને લવિંગ, કોઈને બદામ અને પિસ્તા આપી રહ્યા છે, કોઈને ચણાની દાળ, કોઈને મગની દાળ અને કોઈને ચોખા આપી રહ્યા છે. જે કંઈક પ્રભુ પોતાના હાટમાંથી, પોતાની દુકાનમાંથી બ્રજવાસીઓને આપે છે તે સર્વ કંઈ પ્રભુ એનું મૂલ્ય લઈ રહ્યા છે. મૂલ્ય લઈ એનું જે કંઈક ધનરાશિ એકત્રિત થાય તે શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવવા માટે, એ ગિરિરાજજીને પંચામૃત સ્નાન કરાવવા માટે ગોવર્ધન પૂજામાં પ્રભુ સમગ્ર બ્રજવાસીઓના બાળકો સાથે એ ધનરાશિનું અર્પણ કરવાના છે. અને એવી શુભ ક્ષણોમાં જ્યારે પ્રભુ સાચા અર્થોમાં હાટમાં બિરાજ્યા, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના માર્ગમાં એને જ હટડીના નામથી સુંદર સુશોભિત બંગલો બનાવી અને પ્રભુ દીપમાલાઓ કરી તે વખતે અનેક પ્રકારના ધાન્યની સજ્જા થાય છે અને સજાવટ સાથે પ્રભુને હટડીમાં બિરાજમાન કરવામાં આવે છે. પ્રભુ હટડીમાં બિરાજ્યા એટલે કે હાટમાં બિરાજ્યા. નાની નાની દુકાન હોય એને હટડી કહેવાય, મોટી દુકાન હોય એને હાટ કહેવાય. પ્રભુ પોતાની એક નાની સરખી દુકાન હટડી બનાવીને બેઠા છે અને બ્રજવાસીઓ ત્યાંથી ખૂબ હરખભેર ત્યાંથી સીધું સામગ્રી લઈ જઈ રહ્યા છે. આ બધી તૈયારીઓ થઈ રહી છે આવતીકાલના ગોવર્ધન પૂજન માટે, આવતીકાલના અન્નકૂટ મહોત્સવ માટે. તો કાલની જે મહામહોત્સવની પૂર્વ ભૂમિકા છે, જે પૂર્વોત્સવ છે, જે એકાદશીથી પ્રારંભ થયો, વાઘ બારસના દિવસે અનેક પ્રકારની પૂજાઓ થઈ. ધનતેરસના દિવસે ધન ધોવત નંદ રાની, ધનતેરસના દિવસે ધન ધાન્ય ધોવામાં આવ્યું
14ના દિવસે પ્રભુને તૈલ સ્નાન કરાવી, અભ્યંગ સ્નાન કરાવી, અત્તર સમર્પી અને પ્રભુને રૂપ નિખારવામાં આવ્યું. એનું નામ રૂપ 14 થયું. અને દીપોત્સવ પર્વ અમાવસની રાત્રિએ સમગ્ર વિશ્વમાં દીપ જ્યોતિના પ્રકાશથી આંતરબાહ્ય અંધકારને દૂર કરવા માટે પ્રભુએ સ્વયં આ ઉત્સવને ઉજવ્યો. અને કાલે જ્યારે ગોવર્ધન પૂજા થવાની, અંકુટોત્સવ થવાનો, ત્યારે પ્રભુની સમગ્ર આ લીલાઓના અંતર્ગત પુષ્ટિ ભક્તિ માર્ગની સેવા પ્રણાલીમાં હટડીનું આયોજન કરવામાં આવે છે. અને એ હટડીના મહોત્સવના દર્શન શયન સમયે થાય છે. પ્રભુ હાટમાં બિરાજે અને વ્રજવાસીઓને આમંત્રણ આપે, એ ભાવના આપણી હટડી મનોરથનું છે. અને એ ભાવનાથી આજે આપણે સૌ કનેક્ટિકટ વૈષ્ણવ પરિવારના સ્વજનો વ્રજવાસી બનીને અને જે કંઈક પોતાની પાસે હોય તે સર્વ કંઈક પધરાવી અને પ્રભુને રીઝવવા આપણે પ્રભુને પ્રદાન કરીએ. પ્રભુ હટડીમાં બિરાજી વ્રજવાસી સ્વરૂપે આપણને વેચે અને એમાંથી ધનરાશિ એકત્રિત થાય તે પ્રભુ શ્રી ગિરિરાજજીના અંકુટોત્સવમાં ઉપયોગી થાય. અને એ ભાવનાથી આ સમગ્ર મહોત્સવ જ્યારે આયોજિત થઈ રહ્યું છે, ત્યારે આપ સૌને આ હટડી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ વધાઈ. અને પ્રભુને હટડીમાં પધરાવી આપ સૌ જે ધન્યતા અનુભવી રહ્યા છો તે વલ્લભધામનું આ આંગણ આજે ગોકુલનું આંગણ બન્યું છે. ગોકુલ મેં બાજત કહાં બધાઈ. આજે દિવાળીના અને અંકુટોત્સવની વધાઈ વાગી રહી છે. અને ભીડ ભઈ હૈ નંદજુ કે દ્વારે. આજે નંદજીના દ્વારે ભીડ થઈ છે. અને ત્યાં આપણે સૌ પ્રભુના હટડીમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. દીપદાન દે હટડી બેઠે. આજે પ્રભુ દીપદાન કરી અને હટડીમાં બિરાજમાન થયા. તો એવા નંદનંદન પૂર્ણ પુરુષોત્તમ અનંત કંદર્પ લાવણ્ય એવા શ્રી કૃષ્ણચંદ્રને આપણે વારંવાર પ્રણામ કરીએ અને હટડીમાં બિરાજેલા પ્રભુની શોભા નિરખી આપણી જીવનને ધન્ય બનાવીએ. એ જ આપણું પરમ ચરમ સૌભાગ્ય છે. શુભમ ભવતુ.